अब अंदर आपो जय द्वारकाधीशनी जय जय द्वारकाधीश जय ऊबो जो ऊबो बैठो वाह भाई वाह द्वारकाधीश की શેઠા વિધિ કઈ વિધિ શેઠા વિધિ પેલા દાંડલા વિધિ બોલો હવે નાગલા વિધિ હવે શેઠા વિધિ વાહ વાહ ભાઈ વાહ ગાર્ડન ગ્રુપ એટલે મહુવાનો સમગ્ર વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવેલા ભાઈઓ વોકિંગમાં જે આવે છે બધા દ્વારકાધીશના દર્શને સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યા છે. મહુવાની સુખાકારી વધે, મહુવાનું સ્વાસ્થ્ય વધે, મહુવાની પ્રગતિ વધે એવી પ્રાર્થના કરવા માટે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સોમનાથ મહાદેવ કી જય. અરે લગીએ રમતા લગીએ. આપણા નાસ્તામાં 15 મિનિટમાં આવી રહ્યું છે તો બધા ભાઈઓ જાગી જાવ. બોનેટ ઉપર મૂકો. હાલો આવી ગઈ ને ભાઈ. ક્યાં વાર લાગી ઓલા શેર તો કેટલો ખરાબ લાગે ભાઈ. થોડીક નિરાતે ઉતાવળ બહુ ન કરાય. ગાંધી ઉતાવળ કરી ગયા. સીતારામ મોટા ભાઈ. સીતારામ સીતારામ. આયા 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 એ છોકરા કોપી કોપી પુરોહિત ની છે. પુરોહિત ડાઇનિંગ હોલ વાળાનું. એ દહીં આપજો ભાઈ. દહીં આપો તો. દહીં આપો ને દહીં આપો. કોફી નથી, ચા છે ભાઈ. હર્ષભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हमारा नेता तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हमारे नेता तुम साथ हैं.
એને કહું છું પહેલા લે હું જાય. તો ખુશ બી રસ જઈયો આજ રસ જઈયો આજ રપટ જાએ તો હમે ના ઉઠઈયો પાણી પીતે વાહ વાહ जीने वाले से जीने जीते दुखी सुखी खाते गंदा पानी पीते पानी रे पानी तेरा रंग कैसा पानी रे पानी तेरा रंग कैसा जिसमें मिला दो लगे उस जैसा पानी रे पानी હજી પાછો રાઉન્ડ નહીં થાય બાપ અહીંયા આપણે દ્વારકા પહોંચવાનું કનુભાઈ ગાંધી આપું છે પાછી એને રાખો હવે આમ તો અમે મહુવાથી દ્વારકા ટૂર કરી રહ્યા છીએ અને અમે કેબિનમાં બેઠા છીએ બધા રવિન્દ્રભાઈ સવારના 4 વાગ્યાના અમે કેબિનમાં બેઠા છીએ. અમે વહેલી સવારના 3:30 વાગ્યાના નીકળ્યા છીએ અને કયું ગામ આવ્યું છે? માંગરોળ આવ્યું છે. આ માંગરોળનો હલવો બહુ પ્રખ્યાત છે અહીંયા. ગાયકકાર ભરતભાઈ મકવાણા કિશોર કુમારનો અવાજ કાઢે. અમે દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા છીએ. એના અમારે લઈ જવા વાળા છે અમારા અશોકભાઈ વાઢેર તરફથી અમે બધા. અશોકભાઈ વાઢેર છે કે કીટભાઈ છે? અશોકભાઈ વાઢેર જો ભાઈ. અહીંયા તો કીટભાઈ થાય બસમાં. અમારે ખરેખર તો અશોકભાઈ વાઢેર બધા લઈ જાય છે. પણ કીટભાઈએ કીધું કે પાણી બોટલ હતી વાયરી થઈ ગયેલી પાણીની બોટલ આવી. સાચી વાત છે? એ બધી ખોટી વાત છે, એવી અફવા છે. અફવામાં કોઈ દોરાવવું નહીં. ઘણા લોકોએ કીધું છે પાણીની અંદર થોડુંક ગંધ આવે છે. રસ્તામાં ક્યાંય ઉતરો તો હવાના ખીચામાં હાથ નાખો. તમે આડી વાત કરો, પાણીની વાત કરો. પાણી સારું છે, એક્સપાયરી ડેટ વાળું નથી, બધાએ ફૂલ પીવું. ખેડ મહેતા કહી રહ્યા છે પાણી બરોબર નથી. એટલે બાથરૂમમાં બરાબર નતું, આ સારું છે. કનેક્ટર છે ક્લીનર, અમારી ગાડીના ક્લીનર છે. એમને 2 ધર્મપત્ની છે, 2 ભાઈ. એમનું નામ છે સમીરભાઈ. અને સમીરભાઈ તમારા 2 વાઇફ તમારે જે છે તમે કેવી રીતે હેન્ડલ કરો છો બધાને? બેને સરખા રાખું. એમને પણ કદાચ કોઈને દુઃખ થયું હોય તો 2 માંથી એકને દુઃખ કોઈને ન થાય. એમનો કોક 2 માંથી એક દુઃખ થાય. દુઃખ ન થાય કે બેનું વ્યવસ્થિત ધ્યાન રાખો ને તો કોઈ દુઃખ ન પડે. 2 પત્ની ઊભી હોય તો પહેલો ક્રમ તમે કોને આપો? બેન હરખો. જગ્યા જ મળી તમને? આ ભાઈ જગ્યા મળી હતી, અશોકભાઈ જગ્યાની વ્યવસ્થા કરી છે. વાને વેલો આવજે હો રાસ રમવા સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવ શ્યામ શ્યામ એક લડુ લાગે.
ક્યાં આપણે હોટલ ઉપર ત્યાં નહીં ત્યાં તો પાણી જ નહોતું આવતું क्या नजारा है, वाह बॉस वाह। આ બાજુ એલ છે કેળા ખાવા માટે આતુર, દરેક ને એક એક કેળું આપવાનું છે. એલ છે કેળાની લાઈન લાગી. એ વચમાં રહ્યો વચમાં. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હાલો હાલો હાલતા 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 હો ભાઈ. ધ્યાન રાખવાની ભાઈ. દ્વારકાધીશ આજે દ્વારકાના યાત્રા પ્રવાસ નિમિત્તે ગાર્ડન ગ્રુપ મહુવા સફાઈ ગાર્ડન ગ્રુપ નીકળેલું છે. તેમાં પરંપરાગત રીતે આપણે ગઢુ શેરબાગ પગથીએ ત્યારે એક એલચી કેળાનું એક આયોજન કરવામાં આવેલું છે. એના આજના નિમિત્ત માત્ર દાતા આપણે દિલીપભાઈ લહેરી છે. બોલો દ્વારકા. દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ.
ક્યારે આવ્યો તમે? રસોડું ચાલુ થઈ ગયું છે. હવે આ પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે. 2-3 કારીગર અશોકભાઈને આવી ગયા છે. અશોકભાઈ રસોઈયા મેનેજમેન્ટ કરી રહ્યા છે. બધા વ્યક્તિઓ આ બંને વ્યક્તિ મેનેજમેન્ટ કરે છે. અશોકભાઈ ગુમ થઈ ગયા રસોઈયા. અશોકભાઈ આ બાજુ ટેસ્ટ કરી રહ્યા છે. અશોકભાઈ આ બાજુ ફરીને ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. રેડી છે? ચાલો, બધું રેડી છે. શેઠ ને શેઠ લાવું છો? એક લેતા આવું. ચાલો, એક લેતા આવું. એક એક બે ગજો દાદાના બટકો જ હવે આમ જો આવી રીતના બધા જમે. આ તમે જુઓ, આજે વ્યસ્તતાના ભાગરૂપે સરસ મજાનું ભોજન કરી રહ્યા. વ્યસ્તતાના ભાગરૂપે જો બધા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. એક બે ડીશ બનાવી રહ્યા છે સ્વયંસેવક. મારા દ્વારકાધીશ સંભારો, ખમણ, આખા બટાટાનું શાક અને ખાતું બોલજો હવે આજે. ખાઈને હારું બોલજો. ખાઈને આમ જો હું તેના પગે લાગુ છું. ખાઈને બોલું ને ખાવા દે. આપણે નથી. અને કોઈ એમને કીધું કે નબળું છે. હા, પ્રસાદ છે, પ્રસાદ ગુજરાત કોઈ નબળો કોઈ દી હોય નહીં. એનો ભાવ જ એવો. આ ભાવ જ એવો હોય. હવે મુકાતો ઊભો થઈ ગયો. દ્વારકાની અંદર લક્ષ્મી નિવાસ હોટલ આવી છે. તમે જો સુંદર સરસ હોટલ અશોકભાઈ વાઢેરે. આનું કેમ સરસ હતું? તમારો સરસ હતો પણ થોડુંક મેલામાં અમે ગયા ત્યારે થોડુંક ઘટ્યું. મેનું ઘટ્યું તમારે? ઘટ્યું અમારે ઓલા કંઈક ભજીયા કે શું હતું આઈટમ મોહનથાળ તો ઘટ્યો, પણ છતાં સાંજનું મેનું સારું બનાવશે. આજના પહેલા જમી લેજો એટલે આપણે ચિંતા નહીં કરતા. રાતનું મેનું સારું હશે. રાતનું તો પણ ઘટે એનું આવું છો. ચાલો, વાંધો થઈ જશે ભાઈ. બોલો, તમે બધા બસે રિક્ષા હોત તો સારું હતું. બસ એમ રિક્ષા હોત તો સારું હોત એમ. પણ અહીંયા જગ્યા ટૂંકી છે હોટલ. પણ રિક્ષા અહીંયા હોય તો મામા રિક્ષા હોત તો સારું હોત કે નહીં? આ જો આ મારા મામા જો આ ઉંમરે પણ ચાલે. તમે જો મારા મામા રિક્ષાની વ્યવસ્થા હોય તો કેટલું સારું હોત એમ. વાઢેરે તો આપણને આંબા આંબલી દેખાડ્યા હતા. હા તમે એક વખત આ બેસી જાઓ બસમાં ને બાકી બધું મારી ઉપર છોડો. હા, આ અમે ગુડિયા ગાડીમાં હાલીએ ઉંમર હોય તોય શું કરીએ? આ જો કેટલી તકલીફ પડે છે કવિભાઈ. મારા મામાને એટલી તકલીફ પડે છે. આ આંબલી બતાડ્યા અને સ્કૂટર લઈને જઈ રહ્યા છે બધા બેસાડીને. અહીંના દ્વારકાના જે લોકો હોય છે એ સ્કૂટરમાં બેસાડે છે. કાંઈ પણ વ્યસ્ત છે નહીં. આ લોકો જો બધા ચાલીને આવે છે. જો તમે આ જો અમારા મામા માંડ નાલાના પગે જો ખોજા ચડી ગયા. અને કવિભાઈ જો તમે યંગ મેન. વ્યવસ્થા કરતા ગાડી હોય ને તો ગાડી છે એમાં અમુક ઉંમર લાયક માણસો મૂકી જાય. હવે અહીંયા બધા કહી રહ્યા છે કે ચાલીને આવ્યા છે તો ગાડીની વ્યવસ્થા મોટા વડીલો માટે થઈએ તો બહુ સારું. જો આ ભાઈ થાકી ગયેલા છે. જો આ એનું મોઢું જો કેવું કરમાઈ ગયું. તમે જો નજીક તમે જો.
તમે આ ટીમ લઈને આવ્યા છો મારા ભાઈ, તમે ટીમ લઈને આવ્યા છો. હા અશોકભાઈ આવ્યા નથી તમારી સાથે. અશોકભાઈ અમારા અત્યારે ખોવાઈ ગયા છે. અશોકભાઈને સાથે રહેવું જોવે. તમને લાગે છે અશોકભાઈ સાથે રહેવું જોવે? શિવરાજપુર બ્રિજ ઉપર આવ્યા છે ઈ. અને ગાર્ડન મોર્નિંગ ગાર્ડન છત્રી ગ્રુપના 1162 મેમ્બરો આવ્યા છે ઈ. અને જો આમાં રાજુભાઈ તમે શું કહેવા માંગો છો? અશોકભાઈ નથી આવ્યાનું કારણ કાંઈ? અશોકભાઈને રાતનો ઉજાગરો છે અને થાક્યા પાક્યા છે. શિવરાજપુર બીચ સામેથી ટિકિટ નું છે, તો ટિકિટ માટે દરેક લોકો ભાઈ ટિકિટ શું પોતપોતાની ટિકિટ લઈ લે. ટિકિટ લેવાની છે ભાઈ સામેથી. હવે અટકી જાવ બધા. અમે અટકી જશું અહીંયા. ટિકિટ આવી લટકી. જ્યાં ટિકિટ નું છે આગળ બહુ જોવાય નહીં. જો તમે આગળ જશો તો ટિકિટ તમારે લેવી પડશે. ભલે લેવી પડે. ચાલો ઓકે ચાલો. વાહ રાઠોડ મામા વાહ, તમે આ બધું સંભાળી લીધું શિવરાજ બીચ નું એ બાબતે કે તમે કઈ કહેવા માંગો છો? શિવરાજપુરના મનોરથી અમારા જયપ્રકાશભાઈ મંગલદાસ રાઠોડ છે. ઉદયભાઈ ને ઉદયભાઈ પછી ઓલી વાહ શું સુપર જંગલ બંને બાજુ વૃક્ષો દરિયાના બીચ ઉપર. સરસ મજાની ગ્રીનરી. વાહ મોહિતભાઈ પણ એવી ટૂર સારી કરાવે છે, વાહ ભાઈ વાહ. જોયું ન હોય. હવે અમે જઈ રહ્યા છીએ બીચ ઉપર. હા શિવરાજપુર બીચ છે. સરસ મજાનો બીચ છે. જ્યાં ત્યાં આગળ પાણીનો ખૂબ પ્રવાહ આવવાનો હોવાથી પૈણો છે ઓગસ્ટ આગળ. મહિના જાણ રાખજો ભાઈ પૈણામાં હો ભાઈ. ઓગસ્ટ મહિના સુધી નાહવા ઉપર પ્રતિબંધ છે, છતાં લોકો ઉમટી પડ્યા છે. આજે રવિવારનો દિવસ છે એટલે દ્વારકાધીશની જય બોલી અને સૌ પોતે નાહવા માટે અહીં આવેલા છે. શિવરાજપુર બીચ એક પ્રવાસન ઉદ્યોગ માટે શિરમોર ગણાય. ગુજરાત સરકારનું ખાસ ડેવલપમેન્ટ અહીં છે શિવરાજપુર બીચમાં, અને ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી અહીં કરવામાં આવે છે. અને દીવ જેમ વિકસાયું એમ હવે નેક્સ્ટ શિવરાજપુર બીચ પણ ખૂબ લોકપ્રિય આપણા ઇન્ડિયામાં છે. ને શિવરાજપુર લોકો આવે છે ને એકદમ દરિયાનો ગુજરાતનું ગૌરવ છે. હજુ મોટી સંખ્યામાં લોકો મહુવાથી બધા પ્રવાસ માટે આવ્યા છે. ભાઈ કયા ગામથી આવો તમે? મહુવાથી. આ બધા મહુવાથી આવે છે બધા. ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મહુવાથી આવી રહ્યા છે. ભાઈ તમે ક્યાંથી આવો પેલા? ભાઈ તમે ક્યાંથી આવો? મહુવાથી આવો છો. ખૂબ જ બહાર ગામથી લોકો આવે છે, દૂર દૂરથી આવે છે અને સુંદર એક બીચ જોવા માટે આવે છે. રણછોડભાઈ મારા મિત્ર મહેન્દ્રભાઈ સંઘવી. નરેન્દ્રભાઈ નામ તમારું? હા ભાઈ નરેન્દ્રભાઈ સંઘવી છે મહુવાથી. અને આ અમારા ભાઈ છે રણછોડભાઈ વિનુભાઈ. તો આ બીચ ઉપર તમે નાવા જવાના છો? નહીં, નાવાનું ખાલી જોવાનું. ખાલી જોવું છે તમારે? બીચ ઉપર તમે શું કહેવા માંગો છો બીચ જોઈને? તમે આ બીચ જોઈને મને મહુવાની બિલકુલ યાદ આવે છે, કારણ કે મહુવાના બીચ આ બીચમાં મને કોઈ ડિફરન્સ દેખાતો નથી. અહીંયા આવ્યા છીએ એટલે આનંદ માણીએ છીએ, બાકી ખાસ કાંઈ બીચ પર જોવા જેવું કાંઈ છે નહીં. અમે ગ્રુપ ફોટો પાડવાના છીએ, તો જે કિરીટભાઈ મહેતા જે છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે ગ્રુપ ફોટા માટે. પહેલા પાછળ જો, થોડા પાછળ ભાઈ, પાછળ જો પહેલા ભાઈ. તમે પાછળ આવો, આમ સ્ટ્રેટ સીધી લાઈન કરો. તમે ઉપરથી જાઓ પહેલા, પાછળ જાઓ તમે પહેલા. આ છે ને સ્ટ્રેટ સીધી લાઈન કરો, સ્ટ્રેટ સીધી લાઈન કરો. પાછળ જાઓ પહેલા, તમે પાછળ જાઓ. સારો ફોટો પાડો ને તમારે. પાછળ જાઓ, થોડાક પાછળ જાઓ. પાછળ જાઓ. તમે આ સાઈડ બી આવો, તમે આ સાઈડ બી આવો, બહાર બી આવો. એ ભાઈ તું બહાર બી આવો. હું કરી દઉં. બહાર બી અહીંયા બાજુ આવી જાઓ. તમે મોટું પતળો બાજુ રાજુભાઈ ની બાજુમાં આવી જાઓ. તમે પાછળ જાઓ, તમે બાજુમાં આવી જાઓ. હાલો ભાઈ તમે બાજુમાં આવી જાઓ. હવે આ ગ્રુપ ફોટો પાડવા માટે ફોટોગ્રાફર તૈયાર છે. બોલો દ્વારકાધીશ કી, દ્વારકાધીશ કી. આ એક નવી રમત કરે છે કિરીટભાઈ મહેતા. લાઈન કરે છે, લાઈનમાંથી બધા નીકળશે.
સરસ મજાની સબ્જી, સરસ મજાની ખીચડી, એમાં છાશ, દૂધ, રીંગણાની રીંગણા સબ્જી. મવાના રીંગણા, ચમકતા રીંગણા, જોરદાર રીંગણા, ગોરખીના સ્પેશિયલ રીંગણાનું શાક, ખીચડી, એની અંદર ભજીયા તો કાંઈ કહેવાય નહીં. ગાંધીભાઈ એમની પાસે બંદૂક છે પણ બે ગોળી છે. ગોળી મારી ગયો. વાહ રણછોડભાઈ, જય સિયારામ મોટાભાઈ. જય સિયારામ. કેમ છે બીચ, કેવો લાગ્યો તમને? સરસ મજા, સરસ મજાનું આયોજન છે ભાઈ. કેમ તમને આયોજન કેમ લાગ્યું છે ભાઈ? અશોકભાઈ નું, કેટભાઈ નું આયોજન તમને કાંઈ? બહુ સરસ સાહેબ, તમારા માટે શબ્દ. આયોજન બહુ સરસ. રજુભાઈ, આયોજન જે કર્યું છે અશોકભાઈ અને કીડભાઈ, પોતે ભોગ આપ્યો છે સામ સમય પણ એ આવી શક્યા નહીં બીચ ઉપર, એનો થોડુંક દુઃખ તમને? દુઃખ તો ન થાય એને ત્યાં વ્યવસ્થા કરવાની હોય. વ્યવસ્થા કરવાની હોય છે. અચ્છા, રસોઈ કરવાની હોય ને. આ મારા ભાઈ ધનંજયભાઈ જો ફોટોગ્રાફી કરી રહ્યા છે, એમના ફાધરનો જ ફોટો પાડી રહ્યા. તમે જો, એક ફોટોગ્રાફર છે અને બીજા ફોટોગ્રાફર અમને ફોટો પાડે, ત્રીજો ફોટોગ્રાફર વિડીયો ઉતારે. જો તમે એનો પાડો ફોટો એનો. સરસ મજાનો તો ફોટો પાડે છે જો અમને ફાધરનો. વાહ ભાઈ વાહ. મારા મિત્ર ભરતભાઈ, તમને બીચ ઉપર સરસ મજા આવી? તમને બહુ મજા આવી. બહુ સરસ. અમારા ભવાની જેવું બીચ છે. સરસ બીચ છે. સંજયભાઈ, બીચ તમને કેવો લાગે છે? મારા ભાઈ, મારા શબ્દોની આમ તો અંદર. સારો છે, પરંતુ આપણે એવો અનુભવ કરીએ કે આના કરતાં આપણો મહુવાનો બીચ આપણો થોડો મહુવાનો બીચ વધારે ડેવલપ સારો થવો છે. જોવે. સારો પણ છે, ડેવલપ થવાની જરૂર છે, તો પણ આપણા સારો મહુવામાં છે. ડેવલપ થયું નથી એમ ને? હા, ના ના, ડેવલપ તો થઈ રહ્યું છે, પણ આપણો બીચ ડેવલપ થવો જોવે. હા, વધારે સારો ડેવલપ થવું જોઈએ. સંજયભાઈ કહી રહ્યા છે કે જે મહુવાનો બીચ છે એ પણ આવી રીતે શિવરાજપુરની જેમ ડેવલપ થઈ શકે એમ છે. તો મારા મિત્ર, તમે શું કહી રહ્યા છો આ બીચ ઉપર? સરકાર આમાં બહુ રવિન્દ્રભાઈ, આ બીચ કરતાં આપણા મહુવાનો બીચ સારો છે? નાના બીજ મોવાનો સારો છે, પણ હવે લોકોની વાત જાણવા માટે આગળ જતા જતા આપણે જોઈએ છીએ. મામા, અમારા રાઠોડ મામા છે. મામા, આ તમે બીચ જોયા પછી કે આપણા જે મહુવાનો જે બીચ છે એ આગળ વિકાસ થવો જોઈએ, જોઈને તમને શું લાગી રહ્યા છે આગળ તમે સંબંધ? ખરેખર આપણે જે મહુવાની અંદર દરિયાકાંઠો એવો જબરજસ્ત છે કે આ બીચને કરતાં ટક્કર મારે એવો છે, પરંતુ નેતાગીરીના અભાવે આપણો મહુવા શહેરનો આવો જે ઐતિહાસિક જગ્યાઓ છે એનો વિકાસ થઈ શકતો નથી. હું અહીંથી આપણા તમામ પક્ષના નેતાઓને એક અપીલ કરું છું કે આવો અહીંયા જુઓ, દ્વારકા બીચની અંદર જુઓ, અને આપણા મહુવા શહેરના જે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર આપણે મોટો જબર બીચ બનાવો અને લોકોને સહેલાણીઓને આકર્ષો. જય ભવાની. કીટભાઈ, તમને કેમ લાગે છે આ બીચ જોયા પછી કે આપણે આવું પ્રવાસી સ્થળ હોવું જોઈએ મહુવા તાલુકા, સારું છે, મહુવા બંદર? પણ અમારે થોડુંક અમે છે ને થોડાક અમે અત્યારે મૂંઝાઈ ગઈ છે. અમારું આયોજન જે છે ને ચોક વાટેર, એ તો એ અત્યારે આવ્યો નથી. અશોક બાઢેર તમારી સાથે હતા નહીં? આ ઈ યાત્રા અશોક બાઢેર કેમ તમારી સાથે આવ્યો એ નથી? રીતના લાવ્યો તો અમને કે તમે 2000 કટો, હું તમારી પાછળ 5 વાપરી. અત્યારે એનો માણસ જો આ ક્યાં ગયો એનો માણસ જો અત્યારે 20 રૂપિયા અમારી પાસે ઉઘરાવે. ટિકિટના પૈસા તમે આપ્યા? અત્યારે મારા ભાઈ આપ્યા કોકે, હવે એને પૈસા તો દેવા પડે ને, થોડા ઘરના ભોગવાય. લાવ્યો હોય અમને તો જો આ પરિસ્થિતિ છે. 20 રૂપિયા અમે ભેંસના શિંગડાનો ભર ભેંસ જ ઉપાડે છે. વાઢેરભાઈ કોઈ ચિત્રમાં છે નહીં. લોકોમાં એક રોષ છે અશોક વાઢેરના. એને અમારા મેનાભાઈ થવું પડે તો એને જમીનમાં હુઈ જવું પણ મેનાભાઈ હું એને કરવું પડે, તપસ્યા કરવી પડે. મેનાભાઈ અને અશોકભાઈ બે સાથે જ છે અત્યારે તો. અત્યારે નહીં, મેનાભાઈ આવે છે, ઈ તો મેનાભાઈ તો નથી. અમને મેનાભાઈ અમારી યારે પ્રવાસ તરીકે હારે છે. તો અશોકભાઈ વાઢેરનો એક મોટો એક રોષ જોવા મળે છે, જે રોષ પબ્લિકની વચ્ચે છે. લોકો એનાથી નારાજ છે અશોકભાઈથી. તો આગામી દિવસોની અંદર કદાચ એને મોટી જબરખોટ આવે. આ બધો રોજ છે એ કદાચ રાતે એક રૂમમાં ભેગા થશે અને શાંતિ જેવી દવા અશોક પાટેલ નહીં ભાઈ, કવિભાઈ આમાં 3 જણ છે ને હડતાલ ઉપર ઉતરવામાં છે, કારણ કે મેનુમાં એ કેમને મજા નથી આવતી. ગેસ, એસિડિટી, અનિંદ્રા, બેચેની આવું બધું થાય છે. અને આ પાછું કાલનું ઉડદની દાળનું મેનુ પાછું રિપીટ થવાનું છે. અહીંયા મોટી સંખ્યામાં ખૂબ મોટો રોષ જોવા મળે છે અને રાજુ દરેક લોકો કહી રહ્યા છે. ભાઈ અશોકભાઈ સંઘપતિ જે છે એની વિરુદ્ધમાં અત્યારે દરેક પ્રવાસીઓનો રોષ જોવા મળી રહ્યો છે, અને એટલા બધા ભડકાઉ ભાષણો, અને સાંજે એ લોકો એવા બોલા મુદ્દા પર જઈ રહ્યા છે કે સાંજે અન્ન માટે પણ અન્ન હડતાલ કરવી, અન્નત્યાગ કરવો. અને અશોકભાઈ આપણને રેટા મૂકી દીધા તમે છે. જોવો છો આ લોકો અન્નત્યાગ કરવાના છે અનિલ પરમાર તો કે આત્મવિલોપન કરો. આત્મવિલોપન માટે
તો તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ખૂબ અશોકભાઈ વાઢેરના રોષ પ્રગટ કરી રહ્યા છે, લોકો નારાજ છે. આ 3000 રૂપિયા ભાઈ આપ્યા છે પણ એને સર્વિસ સારી મળી નથી. મને મારે તો ગાળું જ ખાવાનું છે, પૈસા દે. તમને કોણે ગાળું દીધી ભાઈ? ગાળું કોણે દીધી તમને? અશોકભાઈ વાઢેર તમને ગાળું આપી? અશોકભાઈ વાઢેરે અમને ગાળું આપી. જો તમે આ વ્યક્તિને ગાળું આપી છે અશોકભાઈ વાઢેરે, શું ગાળું માં તમને શું ગાળું માં બોલ્યા? શું કામ ગાળું દીધી તમને? પછી તમે મૂકી દીધું વાત. તમે 3000 રૂપિયા આવ્યા છે તમને ગાળું આપી તમને? અમે તમારી સાથે જ છીએ. સૌથી વધારે તમે અહીંયા રોષ વ્યક્ત કરો તમે. આ તમે જો આ ધનંજયભાઈ જો અશોકભાઈ ની સાથે એના મિત્ર તમે જો આ ભાઈ તો કઈ ગયા કેટભાઈ આવી ગયા. અશોકભાઈ વાઢેરનો રોષ છે એટલો બધો પબ્લિક. તમે કઈ કહો? તમે શું બોલો? બે આ બીજા એક ભાઈ આવી ગયા છે અશોકભાઈ ના ખાસ મિત્ર છે. તમે જો આ રોષ છે ભાઈ. હું તો ફક્ત મીડિયા નિમિત્ત છું, મારે ન લેવો દે. અશોકભાઈ જે વાઢેર હોય છે એની ઘણી બધી બબાલ ચાલે છે. પાછળ તમે મોટું ટોળું છે તમે જોઈ શકો છો. હું અંદર જઈ શકતો નથી અને હું શિવરાજ બિલથી બોલી રહ્યો છું. મોહિત સોલંકી તમે જો કેટલા બધા લોકો બાજી રહ્યા છે. જો આ મારા મગનભાઈ છે બોમ્બે ડાઈંગ. મગનભાઈ તમને કેવી સુવિધા મળી છે? બસ સુવિધામાં તો બસમાં 3 ટન ને મોટા ને હાલવા હતા બધાને, બોડી વાળાને. સંવિધાન નામે શૂન્ય છે. અશોકભાઈનું જે મેનેજમેન્ટ હોય છે લાગે છે ધીમે ધીમે વિખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં એને ખબર પડશે કે આ પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ રહી છે અને લોકો પુષ્કળ લોકો ભેગા થઈ રહ્યા છે. જો કેટલા બધા મોટી સંખ્યામાં લોકો જે છે અને મોટો એક રોષ જોવા મળે છે. આ ભાઈનો પણ એક રોષ જોવા મળે છે. બધા દરેક લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે. ઉદયભાઈ બકરાની જેમ જોજો, રૂમમાં 5-5 જણ છે, જગ્યા ન મળે તો એક રૂમમાં માથે હુઈ જાવ, પણ એ કે હવે રૂમ નહીં મળે. અહીંયા ગાંધીભાઈ અમારા ખાસ મિત્ર બંદૂકવાળા, 2 ગોળી છે અમને 2 શબ્દ કહે છે. બોલો. મોહિતભાઈ જે શૂટિંગ કરે છે બધાને બહુ મજા આવે છે. રોષ અશોક વાઢેર વિશે હું કહેવાનું છે? વાઢેર વિશે વ્યવસ્થા બરોબર છે. દરેક લોકોનો બહુ મોટો રોષ છે. દરેક લોકો એક જ ચર્ચા છે અશોક વાઢેરની. ચારે બાજુ અશોકભાઈ ની એક જ ચર્ચા છે. કેટભાઈ કાક કહેવા માંગે છે. મારે મગન દાદા છે ને બીમાર છે અને મગન દાદાને એને એકની મોટા શરીર વાળા એકની 3 જણા રાખ્યા અને છેલ્લે એને ઠાઠે આપ્યા અને એના રૂમની અંદર વડીલો છે, વડીલોને 3 જણા આપવા જોઈએ એની બદલે વડીલને એક હારે 4-4, 5-5 રૂમ મગનભાઈ જે હોય છે અને રૂમની વ્યવસ્થા નથી, સીટ બેસવાની વ્યવસ્થા નથી, લોકોમાં એક રોષ છે. આ ભાવેશભાઈ જે છે એ કોઈ પણ વસ્તુ આપણે પ્રાઇવેટ ફરવા જાય પ્રાઇવેટ નથી જતા અને આ કોઈને નેજા હેઠળ નથી. આપણે આથી કોઈ બીજી જગ્યાએ આ મારી વાત સાંભળો, બધી વસ્તુ પેકેજમાં છે. પેકેજમાં કોઈ વસ્તુ કોઈને બચાવની વાત કરજો ભાઈ. આ બધા હું કહું છું બધા. અહીંયા ખૂબ મોટી બબાલ થઈ એમ લાગે છે કે પ્રેસ વાળાના ભાગ. બોલો. અશોકભાઈ ના નારા બોલાવી રહ્યા છે. હાય રે અશોક હાય. લાગે છે કે અશોકભાઈ ને ખૂબ જે નામના હતી એ ધૂળ થઈ રહી છે. તમે જોવો છો ધૂળમાં ભળી રહી છે. ખૂબ રોષ છે અશોકભાઈ પ્રત્યે. આવો દરિયો તો આપણે જો મસ્ત તમને આની કરતા ટોપ આપણો દરિયો છે. મવાનો દરિયો સારો કહેવાય. એટલે બ્લુ પાણી ક્યારે હોય ખબર? ઉનાળો હોય ને ત્યારે આપણને બ્લુ પાણી બતાવે. જો સામે જો બ્લુ છે કે નહીં? ઉનાળો આવે ત્યારે ચોમાસું છે ને, ચોમાસાનો કલર હોય. ઉનાળામાં તમે આવો ને એટલે બ્લુ પાણી હોય. એટલે ચોમાસું છે ને એટલે પાણી આવું છે. આસમાની જે કલર હોય ને નીચે કલર પકડે ત્યારે ઉપર જ પકડતો. બે સારો છે. તો અહીંયા બધા નાય છે, નાવાની જગ્યા જે અહીંયા હું જઈ રહ્યો છું. મને લાગે છે કે બધો પેટો પહેલા મને લાગે છે કે અહીંયા પૈસા માટે કાંઈક બબાલ થઈ રહી છે. પહેલા શું થઈ રહ્યું છે અહીંયા? 20 રૂપિયા ઉઘરાવાના હતા એની બદલે એક વ્યક્તિ છે એના માનીતા જાણીતા અહીંયા એક નાનો આમ તો ભ્રષ્ટાચાર થઈ રહ્યો ઉઘરાવ્યા છે
તો એમાંય 10 રૂપિયાનો એટલે આ ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે? કોઈ નામ એમનું? તમનો કોનો માણસ છે? એનો માણસ છે. આ બહુ ઉનાળા મારે હમણાં એનો માણસ છે. આ બહુ ઉનાળા મારે. આ ભાઈને કોણ લાવ્યું? આ ભાઈને કોણ લાવ્યું ભાઈ? અશોકભાઈ. આની પાસે અશોકભાઈ નો માણસ છે. જાહેરમાં આ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. તો એને કહો દઈ દે. અમારી બસ છે, આ અમારી ગાડી છે. વરાજા વગરની જાન. વરાજા વગરની જાન જઈ રહી છે ને વરાજા આમાં બતાતા નથી. બસ જો અને મૂળમાં બહુ મોટી નથી, બસ. વરાજો નથી તો અમારી કન્યાને ક્યાં લેવા જાય? કોની હાટું લેવી? છતાં ટ્રેન પણ બતાવવામાં આવશે. આ પેકેજમાં ટ્રેન નહોતી, ટ્રેન આવશે. આ માલગાડી જે છે, આ બાજુ ટાટાની કંપની છે. તો ટાટાની કંપની હોય એટલે એક માલગાડીની જરૂર પડે. જેમ દરિયાના મોજા ઉછળ થાય એમ ટ્રેન પણ ધીમે ધીમે ઉછળ થઈ રહી છે. આ જે ટ્રેન જે છે એ શોલે પિક્ચરમાં જે હતી અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર, એમાં આ શૂટિંગ ઉતારેલું. તો તમે જો આ ટ્રેનની અંદર આ એવી ટ્રેન છે, ખાસ ટ્રેન ગણવામાં આવે છે. હાલા શોલે પિક્ચરમાં હતી એ જ છે. આમાં એન્જિન નહોતું, નહીં આગળ કે નહીં પાછળ, અને આ કંઈક રિવર્સમાં પાડીને મૂકી દીધી છે એવું લાગે છે. એટલે ક્યાંક તો ભૂલ છે, આમાં તાત્કાલિક પગલાં લ્યો તો જ આપણી ગાડી હાલશે, નકર હાલશે નહીં ભાઈ. અને અમારી મુસાફરી જે છે વરાજા વગરની બસ ઉપડી છે. વરાજા આવ્યા નથી બસમાં અને બસ આખી ઉપડે છે. ને આગળ વરાજાના મિત્ર જે છે બેઠા છે, વરાજાના અણવર. આઈ શ્રી મોગલમાં પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ આપનું હાર્દિક સ્વાગત છે. આઈ શ્રી મોગલધામ મંદિર ટ્રસ્ટ ભીમરાણા ટ્રસ્ટ રજિસ્ટર એ 480. દરેક લોકો અંદર જઈ રહ્યા છે. મહુવાથી પધરાયેલા મહેમાનો ટેટભાઈ મહેતા, કવિન્દ્રસિંહ, કવિ બાપુ પણ આગળ જઈ રહ્યા છે. દરેક લોકો ધીમે ધીમે આવી રહ્યા છે. દર્શનનો લાભ લેશે, માતાજીના દર્શન કરશે. ટીકુભાઈ. નમસ્કાર, હું છું મોહિત સોલંકી. આ માંગલધામનું એક મંદિર છે, સરસ મજાનું સુંદર. દરેક લોકો અહીંયા માતાજીને પગે લાગવા આવે છે અને મન્નત પૂરી થાય છે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ખૂબ સારું એક મંદિર તમે જોવો છો, મા જગદંબાનું મંદિર છે આઈ શ્રી મોગલધામ. બહુ સુંદર મંદિર છે, બહુ સરસ મંદિર માતાજીની પ્રાગટ્ય ભૂમિ આ ગણાય છે. ગણાય છે. એક કબરાઉ છે કચ્છમાં, બરોબર. એક આપણે મહુવા ખોડલધામમાં છે ભગુડા, અને એક અહીંયા પણ માં પ્રાગટ્ય ભૂમિ છે. એટલે બહુ જાગૃત જગ્યા છે. ભક્તો કહી ને રહ્યા છે અમે કે પહેલી વખત આવ્યા માતાજીની છીએ. જાગૃત જગ્યા છે અને બહુ સરસ દરેક છે. લોકો અહીંયા દર્શન અનેક કરવા દિવ્ય માટે આવે છે. અનુભૂતિ થાય છે અહીંયા આવીને, અને તમારા વિચારો એકદમ શમી જાય. સરસ ખૂબ જગ્યા જ સરસ. ભક્તજનો સાથે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. માતાજીની અસીમ કૃપાથી 1 મહિનામાં 2 વાર આવવાનું થયું. માને કૃપા હોય તો આજે અહીં ભાઈ જે અવાય. છે 1 મહિના 2 વખત આવ્યા છે. બહુ સરસ કહેવાય. જય 2 મોગલ. વખત જય મોગલધામ. રસમજનું સુંદર. આ તમે જોવો છો, એક સમય અશોકભાઈ જે વાઢેર જે છે એક યાત્રાનો પ્રવાસ દ્વારકાનો કર્યો છો. એની સામે ઘણા બધા લોકોએ બગાવત કરી. આક્રોશ હતો, આક્રોશ હતો, બગાવત હતી. નહીં, આક્રોશ ને બગાવત બંને શબ્દ ચાલુ હતા. હું ન્યૂઝ રીડરમાં હું બધું એન્કરિંગ કરતો હતો, બધી જોયું હતું. ઘણા લોકોને ખ્યાલ હતો અને ઘણા બધો એટલો બધો આક્રોશ હતો તે આત્મવિલોપન કરવાની ધમકી આત્મવિલોપન. અને ઘણા લોકોને સુવિધા ઘણી બધી મળી નથી, સીટ નહીં મળી નથી, રૂમ ને મળી નથી. જેને લઈ લીધા છે 105 ને 104 ભાઈ 3 જણામાં રોક્યા છે. તો અશોકભાઈ રાઠોડભાઈ ને અન્યાય કર્યો છે. અશોકભાઈ જે શિવરાજ બીચ ઉપર જે હલ્લા બોલ થઈ, જે મોટું આંદોલન ઉગ્ર થયું એ બદલ ઘણા લોકોએ જે હતા તમારો વિરોધ કર્યો છે. તમે એને સુવિધા કેમ આપી શક્યા નહીં લોકોને? સુવિધા તો અત્યારે અહીંથી જતા જતા બધા કે ભાઈ ઢોસા ખાવા છે, તો એ ઢોસાની વ્યવસ્થા આપણે નથી રાખી. આપણે તો અહીંયા જમવાની વ્યવસ્થા છે, ઉતારાની વ્યવસ્થા છે, બસની વ્યવસ્થા છે. પછી રસ્તામાં એમ કે મારે આઈસ્ક્રીમ ખાવો તો એવી કોઈ વ્યવસ્થા એનો ભાગ નથી. પ્રવાસનો ભાગ નથી. વિરોધ છે. પ્રવાસનો ભાગ માનો કે નથી. તમે કોકને ઘરે નો પ્રવાસનો હોય ભાગ નથી ભાઈ. અને તમે એમ કહો કે પ્રવાસનો ભાગ નથી હવના ભાઈ. ઠામડા પ્રવાસનો ઉપાડી ભાગ લ્યો. નથી ભાઈ. ઈ કેટલાક છે વ્યાજબી છે. ટેકો છે બધાને. અને ગાંધીભાઈ યોગેશભાઈ, તમે એવા છે કઈ પવિત્ર આક્રોશ વિશે બે શબ્દ માણસ. કહો માંગો છો? આક્રોશ છે, રિક્ષ રસ્તો. હું ભાવેશભાઈની હારે તમે જોઈ રહ્યા છો મા જગદંબાના મંદિર મોગલધામથી
મને તો આ ભાઈનો આટલો બધો આક્રોશ છે તે ભાઈને રૂબરૂ આવવું પડ્યું અને જવાબ આપવા માટે એમની પાસે અને અશોકભાઈની વાત એમ હતી કે અમે તમને દ્વારકા લઈ જાશું, તમે 2000 રૂપિયા આપો ને અમે તમને દ્વારકા લઈ જાશું. બીજી બધી બાજુ લઈ જવાનો સ્વયં રીતે ખર્ચો સૌએ ભોગવવાનો હતો. દ્વારકાની અંદર જે કાંઈ ખર્ચો થાય એ અશોકભાઈનો હતો. બીજા લોકો જે કાંઈ બોલતા હોય તે ઉદયભાઈ તમે એકદમ બાકી સાચી વાત અશોકભાઈની આ છે. તમે હાથી છે દાનમાં આપો અરે અંબાડી કાઢી નો લેવાય, અંબાડી હાથીની હારે જ હોવી જોઈએ. આમ અમારો વિરોધ છે. ના તમે હાથીના પૈસા આપ્યા હોય તો તમને હાથી મળે ને અંબાણીના પૈસા એક્સ્ટ્રા આપ્યા હોય તો તમને મને સાંભળો, તમે બોલો. જો આ આપણો દ્વારકાનો પ્રવાસ છે, એમાં કોઈને આઈસ્ક્રીમ ખાવો હોય રસ્તામાં તો એ પ્રવાસનો ભાગ ન ગણાય અને એમણે સ્વયં જ ભોગવવાનો પણ એકને આઈસ્ક્રીમ એટલે જો દોડી રહ્યા છે અશોકભાઈ, જવાબ આપી દોડવા મળ્યા છે અશોકભાઈ. એ બોલાવો. की बाता कह जा मासू तो नैन मिला जा, डाकी बाता कह जा मासू तो नैन मिला जा, छोरी ले जा सो को नोट मदने की बाता कह जा, की बाता कह जा. की बाता कह जा मासू तो नैन मिला जा, डाकी बाता कह जा मासू तो नैन मिला जा, छोरी ले जा सो को नोट मदने की बाता कह जा, की बाता कह जा. At 400 meters, slight right to stay on National Highway 51. 8 Dwarka Road. One
નવા ગયા છે જો અમે પહોંચી ગયા છીએ દ્વારકા એસી રૂમ આપ્યો છે એ વાતનો દુઃખ છે કે અમને બેટ દ્વારકા મંદિર, જય દ્વારકાધીશ. અહીંયા મોબાઈલ લઈ જવાની અંદર મનાય છે, દરેક લોકો મોબાઈલ બહાર મૂકે છે. વધારાના આધાર છે. આ ભાઈના મોબાઈલ જો હાથમાં પકડ્યા છે એના પણ પૈસા ચાર્જ એને ચૂકવવા પડે છે, એ મળતો નથી. દ્વારકાધીશના ભરોસે નીકળ્યા છે. દ્વારકાધીશ અમારું રક્ષણ કરે છે. બોલો દ્વારિકા દ્વારકાધીશના જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આવે છે ને બધા ભાઈઓ? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સ્વખર્ચે અમે રિક્ષા કરી અને બેટ દ્વારકામાં અમે આવ્યા છીએ. એક જણના 60 રૂપિયા થયા અને ભગવાનના અમે દર્શન કર્યા છે. ભગવાનના દર્શનની અંદર 600 રૂપિયા થયા હોત ને કે 6000 રૂપિયા થયા હોત તો પણ અમે ખર્ચવા તૈયાર હતા. પણ અમને જે બધાએ રેઢા મૂકી દીધા, આ 10 જણા જોવા અમે કઈ હાલતમાં જાય રિક્ષામાં, એ તો વિચાર કરો. બધાએ આગળ અમને નોધારા મૂકી, બધાએ આગળ સૌ ભગવાનની કૃપા છે. પણ અમારું ધ્યાન રાખજો, અમે જો આવીએ છીએ માતાજીના દર્શન કરવા. વાઢેરભાઈ, તમે અમારી ઉપર કૃપા વરસાવજો. ભગવાન તમને જો કાંઈક દીધું હોય તો. અમારે આ બધા વાહ ફાટી ગયા અમારા ખર્ચા કરીને. જય દ્વારકાધીશ. जब इसका नाम शंखोद्गार, इसके बाद भूमि शुद्धि का यहाँ त्याग कराया और हवन कुंड, फिर अपना रहने का महल बनाया. वो जब सुदामा जी को लेके आए यहाँ, जब तक इसका भेंट द्वारका नाम, यहीं सेवा की थी सुदामा जी. पूरा परिवार यहीं रहते थे बैठ में, तो दरबार उनका गोमती द्वारका. આપણને આવું કલ્પના પણ ન હોય કે આવું જૂનું મંદિર, પુરાતની મંદિર આપણને અહીંયા દર્શનનો લાભ મળ્યા. આ ધૂણા કૃષ્ણ ભગવાનના વખતના ધૂણા છે અને કરતા હોય રિનોવેશન કરે, રિપેરિંગ. પણ એ વખત નવરાત્રિમાં દરેક કુંડ અહીંયા પ્રજ્વલિત થતા હોય છે. બરાબર, આવી મહાન જગ્યાની અંદર આપણે ભલે થોડું ઘણું આપણે થોડું સહન કર્યું, પણ ખરેખર અશોક વાઢેર આપણું ગાર્ડન ગ્રુપનો સૌનો આભાર કે આવા આપણા અવળી ઉંમરે આપણને દર્શનનો લાભ અપાવ્યા આપણે. અને ભાઈ મોહિત પણ આપણી હારે જો આવી ગયો તો આપણને એટલો બધો લાભ મળ્યો કે બાપુનો સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું. અને ટીવીની અંદર, ટીવીના માધ્યમથી આપણે સ્પીકર પણ આપણે આપી શક્યા. ફરી વખત આપણા ગ્રુપનો આપ સૌ વતી આમનો આભાર માની, સાથે ભગવાનની કૃપા આપણા ગ્રુપ ઉપર વરસે, માતાજીની કૃપા આપણા ગ્રુપ ઉપર વરસે. આવા સંતો મહંતોના દર્શન થયા અને સંતો મહંતોના આપણા આશીર્વાદ આપણી ઉપર પ્રાપ્ત થાય એવું સૌ વતી હું પ્રાર્થના કરું છું. જય માતાજી. શક્તિ રૂપેણ વસંતિતા નમઃ તસ્यै નમઃ તસ્यै નમઃ તસ્यै નમઃ નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ વસંતિતા નમઃ તસ્यै. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ. મેનાભાઈ પણ અહીંયા અમારી સાથે છે, યોગેશભાઈ ગાંધી, દરેક લોકો અમારી સાથે છે. દિલીપભાઈ, દિલીપભાઈને હું માફી માંગુ, સોરી દિલીપભાઈ, વિડીયોમાં આવતા ગયા.
દરેક વ્યક્તિઓ અમારી સાથે આ હનુમાનજી મહારાજના મંદિરે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. દર્શન કર્યા, તમને દર્શનનો લાભ મળ્યો? બહુ સરસ લાભ મળ્યો, અમને પણ લાભ મળે ઈચ્છીએ છીએ. બાકી આજે 11 નો સારો દિવસ છે, મેળ આવે તો બધા 11 કરજો. જય જય શ્રી રામ. કે બસમાં આવ્યા, અન્યાય છે, મોટો અન્યાય થયો છે. સૂચના વગર લોકોને મૂકવામાં આવ્યા. એક વ્યક્તિ બસમાં હોવો જોવે, બે માંથી એક વ્યક્તિ, બંને પ્રમુખ ઉપપ્રમુખ બંને ભાગી ગયા બસમાંથી. અમને નિરાધાર મૂકી દીધા. આ હાલે જ નહીં મોટા ભાઈ, બેમાંથી એક હાજર જોવે જ ને, માલિક તો હાજર જોવે જ ને, હાલે જ નહીં. આ તો હનુમાનજી મહારાજના મંદિરથી કહી રહ્યા છે યોગેશભાઈ ગાંધી કે કોઈ પણ વ્યક્તિ એક સાથે પ્રમુખ દર્જાનો માણસ હોવો જોઈએ. ઊંચું મોહિત સોલંકી, બેટ દ્વારકાથી. આભાર. आशीर्वाद दो। मौन है। आपको સિયારામ. હનુમાનજીનું મંદિર છે, બાપુએ દર્શન આપ્યા, દરેક લોકો દર્શનનો લાભ મેળવ્યો. તમે જુઓ, વૃંદાવન તીર્થધામ જે કહેવાય. બાપુ સરસ મજાના સુંદર દર્શન. બાપુને મૌન હતું એટલે બાપુ બોલી ના શીખ્યા, એટલે દરેક લોકોએ દર્શનનો એક લાભ લીધો. સારો સુંદર. શ્રી હનુમાનજી મહારાજ. પહેલા પ્રથમ દિવસે આયોજન કર્યું હતું જમવાથી, સવાર નાસ્તાથી લઈ ત્યારે બપોરનું જમવાનું નાગેશ્વર માતાજીના મંદિર રાખ્યું છે. અશોકભાઈ લુણાઈ માતાના મંદિર રાખ્યું છે. તો કીટભાઈ ડીશ લઈ રહ્યા છે. ના મેનુમાં છે પાલક, આલુ પાલકની સબ્જી છે, ભીંડાની સબ્જી છે, છડી મગની દાળ છે, દાળ ભાત છે, રવાનો શીરો છે, બટેટાવડા ચટણી, સંભારા છે, અને 11 જે લોકો રહ્યા છે એમની માટે ફરાળની વ્યવસ્થા છે, સૂકી ભાજી છે, ચેવડો છે, વેફર છે, ફ્રૂટ ડીશ છે, બધું રાખવામાં આવ્યું છે. લોકો થાકી ગયા છે, બધા જે પ્રવાસમાં જાત્રા છે થાકી ગયા છે. એમાં રાઠોડભાઈ આખું મેનેજમેન્ટ રાઠોડભાઈ કર્યું છે, અને યાત્રિકો થોડાક આમ આગા પાછા થોડુંક મોડું થઈ ગયું છે. જમવાનું સરસ અને સારું છે. રાઠોડભાઈ આની વચ્ચે 2 શબ્દ કહે. રાઠોડભાઈ જમવાની સુવિધા સરસ મજાની છે, સારો મેનુ બનાવ્યું છે. જો પહેલી વસ્તુ તો એ કે આખા ગ્રુપને અમને જે ધાર્મિક દર્શનો કરાવ્યા એટલે બધાય વતી કિરીટભાઈ, વાઢેર, રાજુભાઈથી માંડીને રવિભાઈ, રાજેન્દ્ર, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. મેનુની વાત રહી તો મેનુની અંદર આવું સરસ ભોજન હોય, પ્રસાદ હોય. છતાં બીજા દિવસે આ મેનુ સરસ મજાનું છે. બીજો દિવસ છે આજનો. હા, 100%. સવારનો નાસ્તો આજે પચ્યો નથી. ત્યાં તો આવું ચોખા ઘીની બધી લાપસી, ચોખા ઘીનું માતાજીના મંદિરથી આમ તમે જોવો છો, લુણાઈ માતાનું મંદિર છે, ત્યાંથી અમે લાઈવ થયા છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર. મગનભાઈ બધું રેડી મારા બાપુ? જમવાનું બધું રેડી બાપુ? કાંઈ ઘટે જ નહીં. મારા ગાંધીભાઈ કેમ છે? મેનુ બધું રેડી? ટોપ. રણછોડભાઈ? અરે ભાઈ સાહેબ, બધા જ લોકો કહી રહ્યા છે ગ્રુપના કે અશોકભાઈ જે આયોજન કર્યું છે બહુ સરસ મજાનું કર્યું છે. અશોકભાઈ ખૂબ સારી મહેનત કરી, સતત બીજા દિવસે લોકોને પ્રસાદ આપી રહ્યા છે. મારા મિત્ર
તમને પ્રસાદમાં તમારે એકટાણા લાગે છે. 11 છે. આ ભાઈને જો, આ ભાઈને 11 છે. 11 એટલે એની માટે ફરાળની પણ વ્યવસ્થા કરી છે. 11ની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી અશોકભાઈ સારી વ્યવસ્થા કરી છે. ખૂબ જ સરસ મંદિર સારું છે. મહેશભાઈ સતત આ બીજા દિવસે કામગીરી અશોકભાઈની શોભની કેવી છે? ગાંધીબાગ ક્ષત્રિય ગ્રુપનો જે પ્રવાસ શરૂ થયો છે દ્વારકા, સોમનાથ, નાગેશ્વર અને લુણાઈ માતાજીનો, એમાં અત્યારે લુણાઈ માતાજીના સ્થાને છીએ અને અશોકભાઈ આજે 11 હોવાથી જે લોકો ભોજન કરે છે એના માટે ભોજનની વ્યવસ્થા અને ફલાહાર કરે છે એમના માટે ફલાહારની બહુ સુંદર વ્યવસ્થા કરી છે. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને ડિનર, આ 3 સમયની અંદર અશોકભાઈ બહુ સારી વ્યવસ્થા કરે છે. હોટલની પણ સારી વ્યવસ્થા છે, ગાડીની પણ સારી વ્યવસ્થા છે અને બધાને બહુ આનંદ આવે છે. અને રાત્રે મ્યુઝિકનો પ્રોગ્રામ પણ રાખે છે અને બધા ખૂબ આનંદ કરે છે અને ખૂબ ભાવનાપૂર્વક યાત્રા કરે છે. ખૂબ જ સરસ. થેન્ક યુ, આભાર તમારો. તમે જો દરેક લોકો સરસ મજાનું ભોજન પીશે. ઉદયભાઈ તમે જો, એ બાજુમાં એમના મિત્રો તમે જો, દરેક લોકો. આ ભાઈને ફરાળ છે. આ ભાઈ ફરાળ લઈ રહ્યા છે તમારી થાળીમાં. ફરાળ પછી તમે ઓલું જમી લેજો પાછું ફરાળ પછી. તમે જો બધા સરસ મજાના કાર્ય કરવા મોટા ભાઈ સ્વયંસેવકો ગમછો નાખીને સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. ના મારા ભાઈ જો ખૂબ જ સારી મહેનત, મેનાભાઈ ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. તમે જો મારો કેમેરો આગળ જઈ રહ્યો છે મેનાભાઈ પાસે, ધીમે ધીમે પાછળ આવી સરસ આવ્યો. ધનંજય પાસે આવી રહ્યો છે. ધનંજયભાઈ, આજનું કામ તમારું બહુ સરસ, અભિનય ભાઈ, સરસ મજાનું કામ. આ બાજુ અશોકભાઈ પણ કાંક પીરસી રહ્યા છે, ફરાળ આપી રહ્યા છે. અશોકભાઈ સરસ મજાનો ફરાળ માતાજીના મંદિરે જે રાખ્યો છે, ખૂબ સરસ. ચા બને છે, પછી બધાને બોલાવજો ચા પીવા માટે, બરોબર? અને પાણી નાખજો. ચા પીવા તમારે મોટા ભાઈ. ચા પીવું છે કે? હા, ચા પીઓ.
કેવું આ મંદિર ક્યાં દરિયા કાંઠે એ ત્યાં એક ગંગાડાડે સમુદ્ર સામા ગોમતીરા નીરિંગા વેંગા ગંગાડાડે ગૌરત્રમ બાળુ ગંભીર થાડાડે બ્રહ્માંડે ને ચડે ને તો પ્રભુ મારે ભલા ગંગાડાડે તાહિરા પાલા પાદે રંગમિત સારે જબકારા સોનાવાળા ગઢ જાકા નદી નાળા મુપડા કે પાણવાળા ધબકારા દેશકારી રાવણારી કુંભકાણા દારે નાયંગા તુજે વાહ ભાઈ વાહ વાહ મોટા ભાઈ જય કાળિયા ઠાકર બસ હલાવી નાખો ખીચડી થોડીક મોટા ભાઈ હલાવો બસ ધીમે ધીમે વાહ મારો મોબાઈલ ખાનામાં મૂકેલો અને ખોવાઈ ગયો, મળ્યો નહીં મને. ને મોહિતભાઈ અને ભાઈ મુકેશભાઈએ ખૂબ મને મદદ કરી છે, એ બદલ એમનો આભાર. મોબાઈલ જડી ગયો છે. હા થોડોક તાવ હોય ને. જય સોમનાથ દાદાની જય હો, જય હો, જય સોમનાથ દાદાની જય હો. સોમનાથજીના દર્શન કરી આજે સુખરૂપ આપણી દ્વારકાનું યાત્રા પૂર્ણ કરી આજે વાઢેરભાઈની લાટીએ પહેલો પ્રસાદ ગ્રહણ કરવા આવ્યા છીએ અને ખૂબ ખૂબ આનંદિત રહી અને આનંદ અને ઉત્સાહથી આજે યાત્રા પૂર્ણતા કરી છે. બાકી વાઢેર અને એના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મહાદેવ મહાદેવ મહાદેવ.